સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ ખેડૂતો માટે અહીંયા મોટો જ કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે અને ખેડૂતો માટે અહીંયા નવું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તમામ ખેડૂતોને જે ખાતાધારક ખેડૂતો છે એમને મહિને મળશે અહીંયા 2000 રૂપિયાની સહાય। અને એની જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 30 છે। 30 તારીખ પહેલાં તમારે આ ફોર્મ ભરી દેવાનું છે તો તમને મહિને 2000 રૂપિયાની સહાય મળશે। તો કયું ફોર્મ છે, કેવી રીતે ભરવાનું છે અને સાથે આ યોજનાનું નામ શું છે, આ તમામ માહિતી તમને આજના આ વિડીયો અંદર જોવા મળી રહેશે। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। તો સૌપ્રથમ અહીંયા વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને નુકસાનની બદલ સહાય પેકેજ જાહેર કર્યું છે। મિત્રો, થોડાક સમય પહેલા તમે જોયું હશે કે અતિ ભારે વરસાદના કારણે, પૂરના કારણે ઘણા બધા ખેડૂતોનો જે પાક ઊભો બળી ગયો હતો, એટલે કે ઊભો નષ્ટ થઈ ગયો હતો, પાક નિષ્ફળ ગયો હતો। આવા ખેડૂતો માટે આપણા કૃષિ મંત્રી જે રાઘવજી પટેલ છે એમના દ્વારા અહીંયા મોટું જ સહાય પેકેજ જે છે જાહેર કરવામાં આવ્યું છે। સહાય પેકેજની વાત કરીએ તો 350 કરોડનું જે છે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે 350 કરોડનું પેકેજ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાન બદલ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે જે ભારે નુકસાન થયું છે, જે પણ ખેડૂત મિત્રોની આ પાકમાં અતિ નુકસાન થયું છે એવા ખેડૂતો માટે આપણા રાઘવજી પટેલ દ્વારા, એટલે કે આપણા જે કૃષિ મંત્રી છે એમના દ્વારા 350 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। અને આ 350 કરોડના પેકેજમાંથી ખેડૂતોને અલગ અલગ જે છે ભાગમાં સહાય આપવામાં આવશે। વાત કરીએ તો SDRFના નિયમો ઉપરાંત સરકારે પોતાના ભંડોળની જાહેરાત કરી છે। મિત્રો, SDRFના નિયમો ઉપરાંત પણ જે છે સરકાર દ્વારા પોતાના ભંડોળની જાહેરાત કરવામાં આવી છે। બિન પિયત ખેતી પાકના નુકસાન બદલ સરકાર ખેડૂતોને 11,000 પ્રતિ હેક્ટર અને 2 હેક્ટરની જે છે મર્યાદા ચૂકવશે। એટલે કે મિત્રો, બિનપિયત જે ખેડૂત છે, જે બિનપિયત પાક થયો હતો, જેમનું નુકસાન થયું છે જે જમીન ઉપર, એમાં જે છે 1 હેક્ટરથી લઈને 2 હેક્ટર સુધીની જમીનમાં પ્રતિ 2 હેક્ટરથી 11,000 રૂપિયા અહીંયા ચૂકવવામાં આવશે। પિયત પાકોના નુકસાન બદલ સરકાર ખેડૂતોને 22,000 પ્રતિ હેક્ટર 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવશે। એટલે કે જે પિયત પાકો હતા, જેમની જમીનમાં જે પાણી હતું, એવા ખેડૂતો માટે જે છે પ્રતિ 2 હેક્ટરથી ખેડૂતને અહીંયા 22,000 રૂપિયાની રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। પાકોના નુકસાન બદલ સરકાર ખેડૂતોને રૂપિયા 22,500 જે છે પ્રતિ હેક્ટર મર્યાદામાં ચૂકવશે। એટલે કે જે સરકાર પાકોના નુકસાન બદલ અહીંયા 22,500 પ્રતિ હેક્ટર અહીંયા ચૂકવવામાં આવશે। વાત કરીએ તો વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક નિયમોમાં જે છે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ 2024માં માસ દરમિયાન વરસેલા અનધાર વરસાદ પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને જે છે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। એટલે કે આપણો જે જુલાઈ મહિનો ગયો 2025માં અને જૂન મહિનો અને ઓગસ્ટ, એમાં જે અતિ ભારે વરસાદ વરસ્યો છે, એમાં આપણા ગુજરાતના ઘણા બધા ખેડૂતો એવા છે જેમને પાક નિષ્ફળ ગયો હતો અને વધુ પ્રમાણમાં અહીંયા બાગાયતી ખેતી પણ નિષ્ફળ ગઈ હતી। આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને જે છે આર્થિક જે છે નુકસાનીમાં સહાયરૂપ થવા જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 350 કરોડની જે છે માતબર રકમ જે કૃષિ રાહત પેકેજમાં જાહેર કરવામાં આવી છે। વાત કરીએ હવે આગળની, તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે શું કહ્યું એના વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરણાથી ગુજરાત સરકારનો જે છે અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે। રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આફતના કારણે સમયે ભારત અને ગુજરાત સરકાર હંમેશા જે છે ખેડૂતોને પડખે અડીખમ ઊભી છે। ખેડૂતોને જે છે વાવણીની શરૂઆતના તબક્કે નુકસાનીમાં સહાય મળે તેવો ઝડપી ફેરફાર કરી વાવેતર ફરી કરી શકે તેવા મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે। અને વાત કરીએ તો મંત્રી પટેલે રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લામાં મળી કુલ 45 તાલુકામાં અનધાર ભારે વરસાદના વરસતા આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી જે છે અસરગ્રસ્ત થયો હતો। આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરી જે છે વિગતવાર સર્વે હાથ ધરવામાં આવે છે, જેના આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો
આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.